સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતત પ્રચાર કરી રહ્યા છે. ખેડાના માતરના શિખોપુરમાં વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંસદ દેવસિંહ ચૌહાણ, ધારાસભ્ય કલ્પેશ પરમાર હાજર રહ્યા, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણી પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સતત ગુજરાતીઓને નિશાન બનાવી રહ્યા છે. સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસની નૌકા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના તમામ રાજ્યો અને બૂથોમાં ડૂબી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ એ સતત એક ગુજરાતીઓનું અપમાન કરવું, આ ક્યાંનો ન્યાય છે? ગમે ત્યારે ગુજરાત માટે ગમે તે બોલવું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માટે કાલે જ એમણે ખરાબ નિવેદન આપ્યું. મિત્રો, આ ગુજરાતની નહીં માત્ર દેશની તમામે જનતા એ કાર્ય નહીં સાંખી લે. એવા વ્યક્તિનું અપમાન કર્યું છે એમણે કે જેમને માત્ર ભારતમાં નહીં વિશ્વના તમામ દેશોની અંદર ઉચ્ચ સન્માન મળતું હોય, 19 કરતા વધારે કન્ટ્રીની અંદર એ ઉચ્ચ સન્માન મળ્યું હોય, એવા વ્યક્તિત્વનું અપમાન કરવાનું આ કોંગ્રેસને ક્યાં